નમસ્કાર મિત્રો, કુળદેવી માને પ્રસન્ન કરવાનો મંત્ર એનો એક મેં અગાઉ વિડીયો બનાવેલો હતો અને એમાં એક કમેન્ટ આવેલી હતી અને કોમેન્ટમાં એમને લખેલું હતું કે કોઈનું અકાળે મૃત્યુ થાય, વગર કારણે એમનું મૃત્યુ થાય અને એમના ઘરના કોઈ પણ સભ્યને એ વ્યક્તિ વારંવાર જો સપનામાં આવીને કંઈક જણાવવા માગે છે તો આનું શું કરવું અને આનું કઈ રીતે માર્ગદર્શન કરવું એવું અમને કમેન્ટમાં જણાવી આ ભાઈએ અમને કોમેન્ટમાં લખેલું છે। તો મિત્રો, આપ સર્વનો મા વંદના ચેનલમાં હું તમામનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, કોમેન્ટમાં જણાવ્યા અનુસાર એના આધારે મળતી માહિતી મુજબ મેં કોઈ તારણ કાઢીને જ આ વિડીયો બનાવવાની મેં કોશિશ કરી છે। જો તમને એ કોમેન્ટના આધારે આ વિડીયોમાં મેં માહિતી આપવા માગું છું તે તમે સાંભળો, છેક સુધી બન્યા રહેજો અને ચેનલના તમામ મારા પરમ સ્નેહી મિત્રો આ વિડીયોને ખૂબ ધ્યાનથી સાંભળજો, જેથી કરીને આ માહિતી તમારા બીજા મિત્રોને શેર કરવા વિનંતી કરું છું। મિત્રો, કોઈ પણ વ્યક્તિ જે જન્મ લે છે તેનું મૃત્યુ અટલ છે, જન્મે છે એનું મૃત્યુ તો અટલ છે જ, પણ કોઈ કારણ વગર અકાળે જેનું મૃત્યુ થાય છે તેનું શું થાય, તે કઈ યોનિમાં ભટકે છે, તે કઈ યોનિમાં તેને સંતોષ નથી મળતો, અશાંત હોય છે અને વારંવાર અકાળે મરેલ, અકાળે મૃત્યુ થયેલ વ્યક્તિ આપણા પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ પરિવારના કોઈ પણ સભ્યને સપનામાં આવીને તે વારંવાર કંઈક ને કંઈક સૂચન કરવા માગતું હોય છે। જે વ્યક્તિ પરિવારમાં જેના સપનામાં આવતું હોય એ વ્યક્તિ સમજવાની કોશિશ કરે છે, એવા વ્યક્તિઓને કોઈ માર્ગદર્શન સચોટ મળતું નથી। તો એવા વ્યક્તિઓને શું કરવું જોઈએ? હવે મિત્રો, જ્યારે વાત કરીએ સપનાની, તો મિત્રો સપનામાં તો તમે જો વારંવાર તમે કોઈ પણ વ્યક્તિનો કે કોઈ પણ વિચારાનો આખો દિવસ કે રાત દિવસ એમનો જો તમને મનમાં વિચાર આવે, યાદ આવે તો તેને વિચારવાયુ કહેવાય અને વિચારવાયુ એ સપનું નથી ગણાતું। સપનામાં તો જો તમને કોઈ એવો સંકેત મળતો હોય અને એ દિશા તરફ તમે જો ચાલવા માંડો અને સચોટ માહિતી મળે અને આગળ સપનામાં જે તમને દેખાયું હોય એ પ્રમાણે જો તમે કરો અને એ દિશામાં તમે આગળ જાઓ અને એ પ્રમાણે તમારી દશા સુધરે, તમારી આર્થિક પરિસ્થિતિ સુધરે, તમારા જીવનમાં સફળતા મળે તો તે સપનું સચોટ ગણાય છે। હવે જ્યારે વાત કરીએ સપનાની, સપના મિત્રો કોઈ વિચારવાયું ના હોય, તમે કોઈનું મનન ચિંતન કર્યું હોય એવા વિચારોથી આવેલું હોય, સતત એમને યાદ કરતા હોય તો પણ આવેલું હોય, પણ આ કોમેન્ટમાં એવું જણાવેલું છે કે વારંવાર મારા જે સગાવાલા છે, મારા પરિવારના મને સપનામાં આવ્યા કરે છે, એ બેસવાનું છે કે નહીં એવી વાત આપણે આ વિડીયોમાં કરવાની છે। હવે મિત્રો, સપનું સચોટ હોય તો પહેલાં તો એમને પૂછવું જોઈએ। જો એ સપનામાં વારંવાર આવતા હોય તો એમને પૂછવું જોઈએ કે તમે કોણ છો અને શું કામ મારા સપનામાં આવ્યા છો અને શું કરવાથી તમારા આત્માને શાંતિ મળે, શું કરવાથી તમારો દેહ છૂટે। પહેલાં તો આ જ પ્રશ્ન થાય। જ્યારે કોઈ પણ વ્યક્તિ અકાળે મૃત્યુ થયો હોય કારણ વગર, એટલે મિત્રો જો તમને એક વાત કહી દઉં, ભગવાને કુદરતે આપણને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે, કોઈ વ્યક્તિને 50 વર્ષનું આપ્યું છે, કોઈને 60 વર્ષનું આપ્યું છે। આપણે મિનિમમ ધારો કે 60 વર્ષનું આયુષ્ય હોય અને અકાળે કોઈ એક્સિડન્ટમાં, કોઈ કારણ વગર,
કોઈ વળી હેરાન પરેશાન થઈને કોઈ એના કોઈ મનો વિચારોના કારણે કોઈ અકાળે જો એનું મૃત્યુ થાય, 30 વર્ષની ઉંમરે એનું મૃત્યુ થઈ જાય, તો બાકીના જે 30 વર્ષ હોય એ એનો આત્મા ભટકે છે. 60 વર્ષની ઉંમરે પરમાત્માએ કુદરતી ઉપરથી આપણને નીચે અવતાર ધારણ કરીને મનુષ્યોની તમને મૃત્યુકાળમાં મોકલ્યા છે. પણ એમાંથી જો કદાચ તમારે કારણ વગર અકાળે મૃત્યુ થઈ જાય અને 30 વર્ષની ઉંમરે જો તમે મરી જાઓ, તો બાકીના જે 30 વર્ષ છે એ તમારે અકાળે આ યોનિમાંથી બીજી યોનિમાં તમારે ભટકવું પડે. એટલે એ આત્માને શાંતિ મળતી નથી, એ આત્મા સ્વર્ગમાં જતો નથી. એના જ્યારે 60 વર્ષ પૂરા થાય ત્યારે તે આત્મા સ્વર્ગમાં જાય છે. હવે મિત્રો, આપણને પ્રશ્ન થાય કે 30 વર્ષ 60 વર્ષના આયુષ્યમાંથી 30 વર્ષે એ વ્યક્તિ મરે અને 30 વર્ષ એ આ યોનિમાં ભટકે છે અને અશાંત રહે છે, ભટક્યા કરે છે, લોકોને હેરાન પરેશાન કરે છે, કુટુંબમાં પરિવારમાં કોઈને સપનામાં આવીને એને કંઈક ને કંઈક માગે છે. તો એ સંકેતો આપણે જાણવા જોઈએ. જો કોઈ પૂર્વજ હોય, કોઈ કદાચ નાની દીકરી હોય કે નાનો બાળ હોય, કઈ રીતે મર્યા છે, કઈ રીતે એમનું મૃત્યુ થયું છે અને એમને કઈ કઈ વસ્તુમાં એમનો જીવ રહી ગયો છે, એ એમના પરિવારોએ જાણવું જોઈએ. જો એમની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો એ પૂરી કરવી જોઈએ. હવે મિત્રો, પ્રશ્ન એ થાય છે કે જો આપણે કોઈને આ વિડીયોના માધ્યમ દ્વારા કોઈ પણને અંધશ્રદ્ધામાં નાખવામાં માગતા નથી અને એવો કોઈને ઠેસ પહોંચાડવાનો પણ હેતુ નથી. પણ જો જેવો માણસ જેવો ભાવ રાખે એવું એમને ફળ પ્રાપ્ત થાય છે. પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અકાળે થયેલું હોય અને એમને જો આત્માને શાંતિ ન મળતી હોય તો ઘણા લોકો શ્રાદ્ધ કરાવે, ઘણા લોકો પૂજાપાઠ કરાવે, આ બધું કરાવે છે એટલે એના આત્માને શાંતિ મળે. અમુક લોકો પૂર્વજોને બેસાડે છે, દીવો કરી અને પાણીયારીએ પૂજા કરે છે. અમુક લોકો અગરબત્તી કરે છે. અમુક લોકો એમના ફોટા પર ફૂલહાર કરીને બ્રાહ્મણોને, ગાયને, કીડીઓને, કોઈ પણ ગરીબને દાન દક્ષિણા આપી અથાશક્તિ પુણ્ય કમાતા હોય છે. હવે જ્યારે પ્રશ્ન થાય છે કે સપનામાં બેસવાનું કહે, સપનામાં પૂજા કરવાનું કહે, સપનામાં કઈ રીતે એમને સંકેત આપે, તો મિત્રો એ સંકેત આપણે ઓળખવો આપણે જોઈએ. હવે પ્રશ્ન એ થાય છે કે તમે જ્યારે તમારા જે પૂર્વજ હોય, જે કોઈ તમારા પરિવારનું અકાળે મૃત્યુ થયું હોય, એ સપનામાં આવીને કંઈક જણાવવા માગે તો પહેલાં એમના જોડે તમે કંઈક સંકેત માગો કે જો તમે બેસવા માગતા હોય તો મને કંઈક પ્રકારનો લાભ થવો જોઈએ, કંઈક પ્રકારનું મને સોનું, ચાંદી, રૂપિયો કંઈક ને કંઈક મને મળવું જોઈએ, એટલે કે જળવું જોઈએ. તમે કોઈ રસ્તામાં જતા હોય, કોઈ જગ્યાએ જતા હોય તો કોઈ વસ્તુ પ્રાપ્ત થવો જોઈએ. તમે કોઈ વસ્તુ ધારો અને એમાં તમે સફળ થાવ તો તે સપનું સાકાર ગણાય. એ લોકો જ્યારે તમારા સપનામાં આવ્યા હોય અને તમને સંકેત આપે અને જો તમે તે ધારો અને એ કામ થઈ જાય તો પછી એ પ્રમાણે તમારે આગળ રસ્તો કરવાનો છે. બીજું મિત્રો, આ વિડીયોના માધ્યમ દ્વારા કોઈ પણ વ્યક્તિને આપણે અંધશ્રદ્ધામાં મૂકવા નથી માગતા. સચોટ ઉપાય એ છે, અમારા વિડીયોમાં અમે એવું જણાવીએ છીએ કે જો તમે આવા અકાળે મૃત્યુ થયેલા વ્યક્તિઓને આત્માને શાંતિ આપવા માગતા હોય તો બની શકે એટલું પુણ્ય કરો, ધર્મ કરો, ગાયને ઘાસ, ગરીબને ખવડાવો, બ્રાહ્મણોને અથાશક્તિ દાન દક્ષિણા આપી રાજી કરવા, કોઈ કળકુંવાસી હોય, કોઈ બેન દીકરી હોય એને રાજી કરવી. બની શકે એટલું તમારે અન્નનો વેરો કરવો, અન્નદાન કરવું, તમારે ભોજન અથાશક્તિ કોઈને ખવડાવવું જોઈએ. શ્રાદ્ધ આવે તો શ્રાદ્ધ કરવું જોઈએ. બની શકે એટલું તમારા પૂર્વજોની પૂજા, તમને દીવો કે અગરબત્તી તમે જે પાણીયારીએ કરતા હોય એ કરવું જોઈએ. આ બધા એમની આત્માને શાંતિ મળે એના સચોટ અને સારા ઉપાય છે. આવું બધું જો તમે દાન દક્ષિણા ધર્મ પુણ્ય કરો છો તો એમના આત્માને શાંતિ મળે છે, એમનો આત્મા સદમાર્ગે એટલે કે સદગતિએ
જાય છે. આ મિત્રો સચોટ ઉપાય છે. કોઈ યાદી વ્યાધિ ઉપાધિમાં કોઈ ફસાતા નહીં, કોઈ એવા માણસ લોભી માણસ જોડે કંઈ કરાવતા નહીં. બની શકે એટલું ધર્મ કરો એમના નામે, તમારા પૂર્વજના નામે, જે અકાળે એક્સિડન્ટમાં કે કોઈ પણ અકાળે મૃત્યુ થયેલા હોય એવા વ્યક્તિને તમે યાદ કરીને એમના નામે તમે પુણ્ય કરો તો જ એ આત્માને શાંતિ મળે. કોઈ પણ વ્યક્તિ એક્સપાયર થયું હોય અને એમના નામે જો તમે એમના નામે જ તમે અથાશક્તિ દાન ધર્મ પુણ્ય કરો છો તો એ આત્માને શાંતિ મળે છે. મિત્રો, આ વિડીયોમાં આપેલી માહિતી મેં ચોક્કસ તારણ કાઢીને જ બનાવી છે. જો તમને આમાં કોઈ ક્ષતિ જણાતી હોય તો ફરીથી હું તમને વિનંતી કરું છું કે તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને ખબર પડે કે આવા ને આવા બીજા વિડીયો અમને બનાવવાની કોશિશ કરતા રહીશું અને સચોટ માહિતી તમારા સુધી પહોંચાડીશું. જય માતાજી, જય ગુરુદેવ.